સાંસદ હરિભાઈ પટેલે ગાયનેક લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ ખુલ્લો મૂક્યો છે. જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે લાઈવ ગાયનેક લેપ્રોસ્કોપિક વર્કશોપ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ. લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ હતો અને અત્યારે પણ ચાલુ છે. સવારે 9 વાગ્યાથી એનું ઇનોગ્રેશન થયું છે અને ડિફિકલ્ટ સર્જરીઝ બધી નામાંકિત ગુજરાતના ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજિસ્ટ અહીંયા આવ્યા છે અને એ લોકોએ ડિફિકલ્ટ સર્જરી અહીંયા પરફોર્મ કરી છે, લેપ્રોસ્કોપિક અને બીજી પણ વધારાની સર્જરી પણ રાખેલી છે અને એનું લાઈવ ટેલિકાસ્ટ અહીંયા અમારા નર્સિંગ હોલમાં રાખેલું છે. ત્યાં આપણા નોર્થ ગુજરાતના અને બીજા બધી જગ્યાએથી બી પધારેલા ગાયનેકોલોજિસ્ટે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયું છે અને પછી ક્વેશ્ચન આન્સર એકબીજા સાથે કર્યા છે. મેમ, આપણે જે આ નર્સિંગ હોસ્પિટલમાં બન્યું છે, જે બનાવ મેડમનો જે બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવી છે, એના વિશે આપ શું કહેશો? આ જે ઘટના બની છે કલકત્તામાં, એ તો એકદમ વખોડી કાઢવા લાયક અને શરમજનક ઘટના છે અને અમે બધા ડૉક્ટર્સ એનો વિરોધ કરીએ છીએ અને કોઈ પણ સ્ત્રી સાથે આવું ના થવું જોઈએ અને ક્યારેય ના થવું જોઈએ એવા પગલાં લેવા. આપણે આવેદનપત્ર આપ્યું છે અહીંયા? હા, અમે અમારા જીડા એસોસિએશન તરફથી કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે. થેન્ક યુ. મેડમ, આજે કોણ ડૉક્ટરો ક્યાંથી આવેલા છે? આજે આપણે મહેસાણા જિલ્લાના બધા જ ગાયનેકોલોજિસ્ટ ફોરમ જે છે એના બધા ગાયનેકોલોજિસ્ટ આવ્યા છે. એ ઉપરાંત નોર્થ ગુજરાતમાંથી અહીંયા પાટણમાંથી આવ્યા છે, ઊંઝાથી આવ્યા છે, વિસનગરથી આવેલા છે, પાલનપુરથી બી આવ્યા છે, ઘણા બધા ડૉક્ટર્સ અમદાવાદથી બી આવ્યા છે, રેસિડેન્ટ ડૉક્ટર્સ પણ ઘણા બધા આવ્યા છે.